નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। બિચ્છુ ગેંગના સાગરીતોનો કાઢ્યો પોલીસે સરઘસ। લુખાગીરી કરતા બિચ્છુ ગેંગના સાગરીતોની કરી પોલીસે સર્વિસ બાદ આરોપીને ચાલવાના ફાંફા। 9 નવેમ્બરના રોજ મહિલાને તેની દીકરી પર ગેંગ રેપની આપી હતી ધમકી। મહિલાના પતિએ સંબંધમાં મિત્રના શેરબજારના નાણાં પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા। મિત્રનું અવસાન થતાં તેના પુત્રએ મહિલા અને તેના પતિ પાસે 12 લાખની કરી હતી ઉઘરાણી। પૈસા આપી દીધા હોવા છતાં ઉઘરાણી થતી હતી। મહિલાએ અટલાદરા પોલીસ મથકમાં કરી હતી ફરિયાદ। પોલીસે પાર્થ શર્મા સહિત બિચ્છુ ગેંગના તનવીર મલિક, ઇલિયાસ અજમેરી, સમીર પઠાણનું કાઢ્યું હતું સરઘસ। મનમાં અને આપણા વડોદરા શહેરના પબ્લિકમાં ડર ઓછો થાય કે ભાઈ લુખા માણસોને પ્રત્યે પોલીસ ખૂબ જ કડક છે। આખા ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ટપોરીઓ માથું ઊંચું ન કરે અને સમાજમાં સારી રીતે લોકો રહી શકે એના માટે ખાસ ફરિયાદીને સંતોષ તો બરોબર છે, પરંતુ બીજા લોકોને પણ એક પ્રેરણારૂપ થાય કે ભાઈ આવા લુખા લોકો કોઈ ફરીવાર આવું ગુનો ન કરે એના માટે ખાસ આજે વરઘોડો કાઢવામાં આવ્યો છે અને ખૂબ જ બીજી ફેરો આવી ભૂલ ન થાય અને બીજા પણ અસામાજિક તત્વો કોઈ માથું ઊંચું ન કરે એના માટે ખાસ ઉદાહરણરૂપ આપવામાં આવેલું છે આજ વડોદરા શહેર પોલીસ વતી। વડોદરા વાઘોડિયાના સિકંદરપુરા ગામે એસએમસીના દરોડા। સિકંદરપુરા ગામના એક ઘરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા। દારૂની બોટલ સહિત કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો। સમગ્ર મામલે 3 આરોપીને ઝડપી પાડી હજુ 3 આરોપી વોન્ટેડ છે। ડભોઈ તાલુકાના શમશેરપુરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર રેલવે ટ્રેનની અડફેટમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું। ડભોઈ તાલુકાના શમશેરપુરા ગામ પાસે ટ્રેનની અડફેટે આજે સવારે એક આધેડ કપાઈ ગયો હતો। ડભોઈના શમશેરપુરા રેલવે ફાટક પાસેથી સવારે 9:30 કલાકની આસપાસ પસાર થતી વડોદરાથી અલીરાજપુર જતી ટ્રેનની અડફેટે આધેડ આવી જતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। લાશનો કબજો મેળવી રેલવે પોલીસે પીએમ સહિતની તજવીજ હાથ ધરી છે। આ ઘટના અકસ્માત છે કે પછી આત્મહત્યા, જે દિશામાં રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે। બનાવ બાબતે ટ્રેન પાયલોટે રેલવે પોલીસને જાણ કરતા દોડી આવેલી રેલવે પોલીસે તપાસ કરતા મોતને ભેટનાર આધેડ શમશેરપુરા ગામના વસાવા ફળિયામાં રહેતા મનુભાઈ વસાવા, ઉંમર વર્ષ 50 હોવાની વિગત જાણવા મળી હતી। આધેડ કયા કારણસર રેલવે ટ્રેક ઉપર પહોંચ્યો તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે। ડભોઈના યાત્રાધામ ચાંદોદના 45 પદયાત્રીઓ પદયાત્રા સંઘના 19મા વર્ષમાં મંગલ પ્રવેશ સાથે 52 ગજની ધજા લઈ શક્તિપીઠ અંબાજી જવા પ્રસ્થાન કર્યું। શક્તિ સ્વરૂપા અંબે મૈયા પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદના માઈ ભક્તો સતત 18 વર્ષથી પદયાત્રા સંઘ દ્વારા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે। ચાલુ વર્ષે આ પદયાત્રા સંઘના 19મા વર્ષના મંગલ પ્રવેશ સાથે 45 જેટલા માઈ ભક્તો પદયાત્રા સંઘમાં જોડાયા છે। આજરોજ આ સંઘ શક્તિપીઠ અંબાજી ખાતે રવાના થવાનો હોય નગરના વારાહી માતા ચોક સમૂહ આરતી તેમજ મલ્હારરાવ ઘાટ ખાતે નર્મદાજીનું પૂજન અર્ચન કરી 52 ગજની ધજા સાથે ડીજેના ભક્તિ સંગીત સથવારે શોભાયાત્રા નીકળી હતી, જેમાં પદયાત્રીઓ સાથે તેઓના પરિવારજનો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ધજાજી સાથે નગરમાં નીકળેલી શોભાયાત્રામાં રાસ ગરબાની રમઝટ સાથે બોલ મારી અંબે, જય જય અંબેનો ભક્તિનાદ ગુંજી ઉઠ્યો હતો અને સૌ કોઈ ભક્તિના તાલે ઝૂમતા નજરે પડ્યા હતા। પદયાત્રીઓ ડાકોર ખેડબ્રહ્મા ધજા અર્પણ કરી 9 દિવસની પદયાત્રા બાદ અંબાજી ધામ પહોંચી 52 ગજની ધજા અર્પણ કરી હતી। માં અંબાજીના પાવનકારી દર્શનનો લાવો લઈ ત્યાંથી આરાસુરા ધામ પહોંચી માતાજીને પ્રાર્થના કરી ધન્યતા અનુભવશે। જય અંબે ચાણોદથી અંબાજી પદયાત્રા મંગલ પ્રવેશ 19મા વર્ષમાં કર્યો છે। મા જગદંબાના આશીર્વાદથી પ્રતિ વર્ષ
પદયાત્રાની અંદર સંખ્યાઓ પણ વધતી જાય છે. ચાલુ વર્ષે 45 જેટલા પદયાત્રી જઈ રહ્યા છે અંબાજી. 10 દિવસે મા જગદંબાના ધામ પહોંચશે અને 52 ગજની ધજા અર્પણ કરશે. સૌપ્રથમ ડાકોર ધજા અર્પણ કરી, ત્યારબાદ ખેડબ્રહ્મા ધજા અર્પણ કરીશું ગબ્બર, અને ત્યારબાદ ચાચર ચોકમાં મા જગદંબાને 111 ફૂટની ધજા અર્પણ કરી ત્યાંથી આ સંઘ ચાલુ વર્ષ પ્રમાણે આ વર્ષે પણ અંબાજીથી આરાસુર જઈ રહ્યો છે અને મા જગદંબા સર્વ માય ભક્તોનું કલ્યાણ કરે છે. સાથે સાથે અમારા સમગ્ર ચાણોદ ગામનું પણ મા જગદંબા કલ્યાણ કરે, રક્ષણ કરે એટલે અમારે સર્વે પદયાત્રીઓની ભાવના છે અને મા જગદંબા સર્વેને શુભ અને સારા આશીર્વાદ પ્રાપ્ત કરે. બહુ ચરંબે માત કી જય. વ્યાજખોરો ઘનશ્યામ ફૂલબાજી સહિતના 5 આરોપીઓની ધરપકડ. ગોત્રી પોલીસ દ્વારા કરવામાં આવી ધરપકડ. ગોત્રીના વેપારી પાસે ₹6 લાખના બદલામાં 15 લાખ રૂપિયા વસૂલ કર્યા. હજુ વધુ રૂપિયાની માંગણી કરી વારંવાર ધમકી આપતા વ્યાજખોરો. બ્રાન્ડ એમ્બેસેડર અક્ષય કુમારે સુરક્ષા અને નવીનતા પ્રત્યે પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવા માટે આર કાબેલની અત્યાધુનિક વાઘોડિયા ફેસિલિટીની મુલાકાત લીધી. અક્ષય કુમારે આર કાબેલની વાઘોડિયા ફેસિલિટીની મુલાકાત લીધી. વિશ્વાસ અને સલામતી અને નવીનતાના શેર કરેલા મૂલ્યો પર બનેલી 7 વર્ષની ભાગીદારીની ઉજવણી. 25 વર્ષથી વધુ કાર્યકારી શ્રેષ્ઠતા સાથે ભારતની અગ્રણી વાયર અને કેબલની નિકાસકારક આર કાબેલ લિમિટેડ વાઘોડિયામાં તેની અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર અક્ષય કુમારને મેજબાની કરી. આ મુલાકાતે નવીનતા, સલામતી અને ઉદ્યોગ નેતૃત્વ માટે કંપનીની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી. એક અગ્રણી ભાગીદારી. 7 વર્ષથી વધુ સમયથી અક્ષય કુમાર આર કાબેલના બ્રાન્ડ એમ્બેસેડર કરતાં પણ વધુ રહ્યા છે. તેઓએ સલામતી અને ગુણવત્તા માટે કંપનીની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતીક સ્વરૂપ એસોસિએશનની શરૂઆતથી અક્ષય કુમારે આર કાબેલની સલામતી પહેલના સંદેશાને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. બ્રાન્ડ સાથેના તેમના લાંબા સમયથી જોડાયેલા જોડાણનો લાભ ઉઠાવી તે આગ સલામતીના નિર્ણાયક કારણ અને વાયરની ગુણવત્તાના મહત્તમ માટે વિશ્વસનીયતા અને શક્તિશાળી અવાજ બની લાવ્યા છે. ખાસ કરીને ફાયર से ज़्यादा जानलेवा, अक्लमंद बनो, सही चुनो, सेविंग्स का सुपर हीरो અને વાયર કા ફાયર ટેસ્ટ પહેલ જેવા પ્રભાવશાળી ઝુંબેશો દ્વારા જાહેર જાગૃતિ લાવવા તેમનું યોગદાન નિમિત્ત બન્યું હતું. તેમની ધ સ્માર્ટ ચોઇસ ટીવીસી દ્વારા આર કાબેલના ફાયરેક્સ લો સ્મોક ઝીરો હેલોઝન વાયરની અનન્ય સલામતી અંગે ગુણવત્તાની વિશેષતાઓને પણ પ્રકાશિત કરી. અક્ષય કુમારનું સમર્થન બ્રાન્ડના મૂલ્યો સાથે સંપૂર્ણ રીતે જોડાયેલું હતું, ગ્રાહકો સાથે મજબૂત રીતે મેળ ખાય છે અને જાહેર વિશ્વાસનું નિર્માણ કરતી વખતે વિદ્યુત સલામતી સુનિશ્ચિત કરવાના મિશનને વધુ મજબૂત બનાવે છે. અક્ષય કુમારે અત્યાધુનિક વાઘોડિયા સુવિધાની મુલાકાત લીધી, જ્યાં તેમને અત્યાધુનિક ઉત્પાદન અને નવીન ઉત્પાદન વિકાસ માટે પ્રથમ હાથે આર કાબેલની પ્રતિબદ્ધતા જોઈ તેમને NABL માન્યતા પ્રાપ્ત લેબોરેટરીની મુલાકાત લીધી હતી. एक दो दिन से चीखने चिल्लाने के सीन चल रहे थे, तो उसकी वजह से मेरी आवाज थोड़ी बैठी हुई है. तो वैसे तो आप सब कुछ देख ही चुके हैं एड्स में, कारण क्या होता है आग लगने का एंड क्यों होता है. बल्कि मैं बताऊं आपको, जब मैं पहली बार आर काबिल के साथ जुड़ा था तो मुझे भी अंदाजा नहीं था कि हमारे रोज की लाइफ में जो है वायर्स और केबल्स की अगर सही सिलेक्शन ना की जाए तो कितना मतलब खतरनाक हो सकता है, कितना इंपॉर्टेंट होता है कि अगर सही सिलेक्शन ना करें. तो मुझे भी नहीं पता था. मैं भी जैसे जैसे आर काबिल के साथ मैं जुड़ा, मुझे पता लगने लगा कि क्या करना चाहिए, क्या कौन सी वायरें लेनी चाहिए. मुझे समझ में आया कि ये साधारण दिखने वाली जो चीजें हैं हमारी सेफ्टी और सिक्योरिटी के लिए कितनी जरूरी है. आप जैसे जानते हैं इसमें तो 44 बताया, लेकिन अब एक शॉकिंग चीज आपको बताता हूँ. करीबन हमारे हिंदुस्तान में हर रोज जो है वो 55 लोगों की मौत होती है सिर्फ ये फायर एक्सीडेंट की वजह से. तो आप सोच सकते हैं कि कितना जरूरी है. और ज्यादा करके जो ये मौतें होती हैं ये काले धुएं से होती है. फायर तो बाद में लगती है, आपको आग तो बाद में जलाएगी, लेकिन ये जो काला जहरीला धुआं होता है उसकी वजह से मौत. मैं तो ब्रांड एम्बेसडर हूँ, आप बताइए
कितना आप देख के आए? नहीं जरा कुछ सीधे आई होप आपको भी एक छोटा सा टूर लगाएंगे ये लोग, आई एम श्योर। हाँ, भरोसा, बहुत बहुत धन्यवाद भरोसा के लिए, लेकिन बहुत मजा आया। आप खुद देखिए, अपने आंखों से देखिए और महसूस करिए, एंड यू विल कम टू। आप घर में आपके यूज किया है सर? हाँ जी, आपके घर में यूज किया है सर? हाँ तो बिल्कुल, मेरे तो फ्री आता है। हाँ जी। सर अल्लू अर्जुन की अरेस्ट हुई उसके बारे में क्या बताना चाहेंगे? नहीं बेटा, मैं इसके सब चीजों के बारे में बात नहीं करनी भाई। ओके, सभी से रिक्वेस्ट है कि बिकॉज सारा प्रोसेस में आप लोग बैठे हैं, प्रेस मीट भी यही बुलाई गई, तो आई वुड रिक्वेस्ट यू टू कीप योर क्वेश्चंस। दैट एक्सपेंसिव, ऐसा कुछ नहीं है, ये गलत बात है जो आप कह रहे हैं। इट इज मोर इम्पोर्टेंट कि आप सही चीजें दें, क्योंकि उसके अंदर आपके परिवार के ऊपर भी मतलब पूरा, मतलब आपके बच्चे की जान है, आपके वाइफ, आपके माँ बाप, तो इट इज इम्पोर्टेंट कि थोड़ा इन्वेस्टमेंट ज्यादा करके आप सही वायर चुनें। और आप अगर आप जैसे जाओगे फैक्ट्री में, तो आपको पता चलेगा कि क्या क्या चीजें इसमें डाली जाती हैं, क्या क्या क्यों। वैसे तो अगर ये लोग भी चाहें तो कम करके सस्ती कर सकते हैं, लेकिन बात ये है कि वी बिलीव इन क्वालिटी नॉट क्वांटिटी। क्वालिटी इज द मोस्ट इम्पोर्टेंट थिंग, एंड दैट इज व्हाट मैं पहले ये लोग रखने वाले थे कि मैं मीडिया से पहले बात करूं, फिर मैं फैक्ट्री में। कहा नहीं, मुझे पहले फैक्ट्री देखनी है, उसके बाद, ताकि मैं बात करने में मेरा वजन भी आ सके, ताकि आई नो व्हाट आई एम टॉकिंग अबाउट। जी, स्मोकिंग ये सब तो आप सभी जानते हैं कि नहीं आप ये आपकी तो साइड ये से सुनते हैं। मेरी सुनते हैं, बिल्कुल सुनते हैं, काफी सुनते हैं, और मेरे से ज्यादा आप मीडिया की सुनते हैं। अगर आप इस पे ज्यादा जोर देंगे, एक आर्टिकल ऐसे ही रोज या हफ्ते में एक बार ड्रग्स के ऊपर डालें, सिगरेट्स पे डालें, तो आपकी ज्यादा सुनेंगे। मैं तो रोज इधर नहीं आता, लेकिन आप तो रोज रहते हो। और वैसे भी बताऊं, ड्रग्स has become a very major problem in India, and it has to be controlled, क्योंकि इसकी जो डेथ रेट और लोग जो इसके अंदर घुसते जा रहे हैं, जो युवा पीढ़ी घुसती जा रही है, वो उसकी रेट बहुत तेज दौड़ रही है। एंड बल्कि हाल ही में मैं आपको बता रहा हूँ कि आई एम गोइंग टू बी मेकिंग 2 या 3 एड्स बनाने वाला हूँ ड्रग्स को लेके, से नो टू ड्रग्स को लेके। सो दैट्स इट। सर तो अक्लमंद बनिए, सही वायर चुनिए। ये मत सोचिए कि ये एक्सपेंसिव है, ये सोचिए कि आपकी ये जो इन्वेस्टमेंट है, ये आपके और आपके परिवार की सेफ्टी के लिए है। ये इन्वेस्टमेंट बहुत जरूरी है। इसीलिए आपने देखा होगा आर काबिल का जो टैगलाइन है वो भी यही है कि अक्लमंद बनो, सही चुनो। और मैं, जैसे कि आप जानते हैं, बड़ा डिसीजन आदमी कभी भी कोई लेता है, तो चाहे वो मतलब फ्लैट खरीदने का हो, तो आदमी बहुत सोच समझ के लेता है। लेकिन चप्पल जब कहीं खरीदनी होती है या कुछ चीज खरीदनी होती है, छोटी चीज खरीदनी होती है, आदमी बोलता चल ले लेते हैं। ऐसे ही लोग, मैंने देखा है कि जब बाहर खरीदने होते हैं तो बोलता है आदमी ले लो। ये भूल जाता है कि अगर चप्पल भी आप सही नहीं खरीदोगे तो कील चुभ सकती है। उसी तरह वायर भी अगर आप सही नहीं चुनोगे तो आपके और आपके परिवार की जिंदगी को प्रॉब्लम हो सकती है, यहाँ तक कि मृत्यु भी हो सकती है। तो मैं यही कहूंगा आप लोग सबको कि आप जब भी कोई काम करें, सोच समझ के करें। छोटा सा छोटा काम भी हो, यहाँ तक कि अपने घर का, अपने ऑफिस के वायर लगाने हो, वो भी सही चुने। ओके, क्योंकि इट्स नॉट, ट्रस्ट मी, इट्स नॉट वर्थ द रिस्क। ये आपको अपनों की सुरक्षा के लिए एक बहुत छोटा सा प्राइस टैग है। तो अगर जब भी आप घर अपना रेनोवेट करें तो अक्लमंद बनिए, आर काबिल को ही चुनिए, क्योंकि उससे बढ़िया मैं आपको बता सकता हूँ। मैं तो आज फैक्ट्री भी देख के आया हूँ, पूरा का पूरा फैक्ट्री देख के आया हूँ, जिस हिसाब से ये बनाते हैं और इतना एक एक बारीकी से चीज देखते हैं। मैंने
मैं गया अंदर, बहुत सारे प्रश्न पूछे। मैं भी जानना चाहता हूँ इसके बारे में कि ये कितने टेम्परेचर तक जा सकती है, क्या होता है, कौन से कंडीशंस में चल सकते हैं। और जिस हिसाब से इनकी लेबोरेटरी टेस्टिंग मैंने देखी है, मैं इसलिए नहीं कहता कि मैं इनका ब्रांड एम्बेसडर हूँ, इसलिए कह रहा हूँ कि ये कमाल है। मैं इसलिए कह रहा हूँ कि मैं खुद देख के आया हूँ, क्वालिटी टेस्टिंग देख के आया हूँ, एंड आई मस्ट से आई एम प्राउड दैट आई एम एसोसिएटेड विद आर काबिल। कहते हैं ना कि, और बस यही कहूँगा, अगर आप लोग केयरलेस रहे तो फायर जो है वो आपसे यही कहेगा कि मैं फायर नहीं, वाइल्ड फायर। ऐसा होगा कि किसी इंडस्ट्री में जो इतने बड़ा अभिनेता खुद आया देखने के लिए, एक सौभाग्य की बात है। दोस्तों, जैसे अक्षय जी ने अपना ड्रग्स के बारे में बताया, स्मोकिंग के बारे में बताया, उससे कई ज्यादा खतरा जो है इस देश में वो इलेक्ट्रिकल सेफ्टी का है। देश तरक्की बहुत कर रहा है, लेकिन शायद सही तरीके से नहीं हो रहा है। क्वालिटी में इतनी कॉम्प्रोमाइज हो रही है, इतनी कॉम्प्रोमाइज हो रही है, इतनी चोरी हो रही है। बड़े बड़े लोग, एक जमाना था कि जब अनऑर्गेनाइज प्लेयर को हम ये बोलते थे छोटा है, ये व्यवहार नहीं करता है। लेकिन जिस तरह से आज जो बड़ी बड़ी कंपनियां कर रही है, देश के लिए दुर्भाग्य है कि इस प्रकार से काम हो रहा है। तो उसके लिए मैं मीडिया से चाहता हूँ कि इस विषय को, जिस तरह रोड एक्सीडेंट होता है, मैं अक्षय जी से ये बात कर रहा था कि इस देश के पूरे संस्कार को, कल्चर को एक नई तरह से पैदा करना पड़ेगा। आज हम हाईवे पे जाते हैं तो लगता है ट्रक वाला बीच में हंसता है। वही आप विदेश में जाइए, ट्रक वाले को मालूम है उसकी कौन से स्ट्रीट में जाना है। अगर वहां का इलेक्ट्रिकल कॉन्ट्रैक्टर है तो उसको मालूम है वो वायर कैसे लगाना है। वहां की कंपनियों को मालूम है कि उसको किस साइज का लेना है, कौन से ब्रांड को लेना है। आज कोई कॉम्प्रोमाइज नहीं होता है। लेकिन हम एक इस प्रकार की प्रवृत्ति में है कि जिस चीज में कॉम्प्रोमाइज करना चाहिए उसमें तो करते नहीं, और जिसमें नहीं करना चाहिए उसमें कॉम्प्रोमाइज करते हैं। आज मेरे को बताइए कि जीवन में एक आदमी, अक्षय जी की बात छोड़ दीजिए, वरना जीवन में मुश्किल से एक मकान लेता है। हिंदुस्तान का मध्यम वर्गीय अपना एक शादी में कर्जा लेता है, उसके बाद 2 बच्चे पैदा करता है, उसके लिए कर्जा लेता है पढ़ाई में, और मकान के लिए कर्जा लेता है, कर्जे में पैदा होता है, कर्जे में बढ़ जाता है। लेकिन बीच में सुरक्षा के लिए, न खुद की आवक के लिए सुरक्षा सोचता है, न पढ़ी सोचता है। वायर की कॉस्ट कितनी फर्क पड़ती है आपको। अगर अच्छी से अच्छी बिल्डिंग बताता हूँ मैं आपको, एक लेख भी बना रहा हूँ, बुक भी बना रहा हूँ मैं, कि पंचतत्व 5 एलिमेंट जो होते हैं, जो अपने संस्कृत में होता है 5 एलिमेंट जिसका महत्व होता है। तो अगर आप कोई भी घर बनाते हैं, बिल्डिंग बनाते हैं, तो 5 चीजें चाहिए होती है। प्लम्बिंग, आपकी प्लम्बिंग करने से क्या होगा, आपकी दीवार कमजोर हो जाएगी। इलेक्ट्रिकल, फायर फाइटिंग सिस्टम, आपको देश में केबल ऐसा मिलता है कि जो फायर केबल होता है लाल कलर होना चाहिए, एक सिंबल है। कंपनियां क्या कर रही है, सादा केबल उसके ऊपर लाल कलर कर दिया और फायर केबल हो गया। इसका भाव 68 रुपीज है, उसका भाव 108 रुपए है। फिर आप बोलोगे आधार लग गया, लेकिन आधार का कमिटमेंट है। हम कंपनी जो चला रहे हैं, पैसे नहीं चला रहे। वास्तव में बोलता हूँ कि हम गड़बड़ करके आज हम भी इंडिया की नंबर 2 या नंबर 1 कंपनी बन सकते थे और कई ज्यादा पैसा कमा सकते थे। आज हमारा इतनी अच्छी क्वालिटी देने के बाद भी पूरे इंडस्ट्रीज में सबसे कम प्रॉफिट है, क्योंकि हमने कहीं भी कॉम्प्रोमाइज नहीं किया। आज एकमात्र कंपनी है आधार काबिल, और सभी सेक्टर को आप देख लीजिए, चाहे अपना कंज्यूमर सेक्टर को देख लीजिए, चाहे 2 व्हीलर को देख लीजिए। कौन सी कंपनी है भारत का ब्रांड जिसने 95 कंट्री में खुद के नाम से बेचा है। ये देश के लिए स्वाभिमान के लिए किया, ये आधार काबिल या हमारे परिवार के लिए किया, और देश को कि हम एक ही चाहते हैं कि अगर कोरिया में इतने छोटा कोरिया है जो हिंदुस्तान में उसकी आजादी की हुई, तो उसके 10 ब्रांड आज हुंडई, किया, एलजी, सैमसंग, देवू, लोटे, एसके, पूरे वर्ल्ड में। स्वीडन इतना सा छोटा कंट्री है, H&M, आइकिया, वोल्वो, एबीबी, एरिक्सन पूरे ग्लोबल है। लेकिन भारत के कौन से ब्रांड है? क्या हमारा मॉडल सस्टेनेबल है? इस देश का मॉडल जब सस्टेनेबल होगा जब भारतीय कंपनियां अपने खुद के नाम से पूरे विश्व में बेचेगी। जब उसको आधार चाहिए तो उसको इंडिया आना पड़ेगा। आज एप्पल फोन हम देखते नहीं, चाइना का है कि इंडिया बनता है, पूरे बनता हम लेते। तो VLI या जो सरकार की इंसेंटिव होनी चाहिए उसको होनी चाहिए, जो लोग अपना खुद के ब्रांड से पूरे विश्व में माल बेचते हैं। तो मेरे को पूछा है, देखिए ऐसा है कि जो हम एक एथिकल कंपनी है, तो हमने भी फिल्म स्टार जो इंडस्ट्री में देखा, तो इनके जो ये इन्होंने भी अपनी लाइफ में देखी जो पेट्रोलिक फिल्में की है, तो शीशे जी को पिक्चर का नाम बहुत याद नहीं रहता है, तो जो पेट्रोलिक पिक्चर की वो देशभक्ति और हमारे पास एक क्वालिटी की भक्ति,
तो ऐसा लगा कि दो भक्ति तो मिल गए, आगे का पीछे का फर्क है, एक में पार्टी की भक्ति, एक में देशभक्ति। हमारी भी देशभक्ति है, इसलिए हमने पुलिसो नाम किया। तो इनकी जो वो कैरेक्टर जिस टाइप का इन्होंने अपने आप का जो परसेप्शन बनाया, ठीक है, लोगों की कॉमेडी फिल्म अच्छी लगती होगी या मारामारी की लगती होगी, पर जो रियल परसेप्शन जो फ्रॉम यहाँ से लेकर के यहाँ तक जो पहुंचे, तो इन्होंने भी अपने करियर में अपना जो परसेप्शन जो चेंज किया, एक पढ़े लिखे लोगों में कहता हूँ मैं, या एक लेवल के ऊपर के आदमी लोगों में, जहाँ पर इन्होंने अपना परसेप्शन चेंज किया, हमको लगा दिस इज द राइट फिट। और इज वेरी कोऑपरेटिव, वेरी सिंसियर। आपको भी बोलता हूँ कि एंडोर्समेंट करने के मेरे इतने सवाल जवाब हुए कि कोई लड़की और लड़का देखने जाता हूँ इतना नहीं पूछता, इन्होंने इतने सवाल जवाब રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશનને હાજર થવા જઈ રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ પોલીસે નવાગામ દેડી કરી અટકાયત। અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ એફઆઈઆરને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા છતાં નર્મદા પોલીસ દ્વારા રસ્તામાં જ રોકવામાં આવેલ અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની 2 એફઆઈઆર કરેલ છે। ચૈતર વસાવા બ્લાસ્ટમાં મૃત્યુ થયેલ વ્યક્તિના પરિવારને વળતર અપાવ્યું છે એ ગુનો કર્યો છે? અમે કોઈ ગુનો નથી કર્યો, એટલે અમે પોલીસ સ્ટેશનમાં હાજર થવા જઈએ છીએ। ચૈતર વસાવા મારા ઘરે રાત્રિથી પોલીસ મૂકીને ભયનો માહોલ ઊભો કરવામાં આવે છે। પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાના બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે તેવું ચૈતર વસાવાએ જણાવ્યું। રિપોર્ટર અશોક પરમાર, ભરૂચ। અમે ત્યાં ભેગા થયા અને અમને મામલતદારને નોટિસ આપવામાં આવી કે આજની પરવાનગી રદ થઈ છે। અમે તેમ છતાં કાયદો વ્યવસ્થા જળવાય એ રીતના અમે પગપાળા ચાલી ગયા। હવે પગપાળા ચાલવા માટે અમે કોઈને પણ અડચણ નથી બની। અંગ્રેજોના શાસનમાંથી સાહેબ ગાંધીજી લોકો આજથી દેશમાં યાત્રાઓ કરતા હતા, પદયાત્રા, દાંડી યાત્રા, ક્યારેય કોઈ શાસને પરવાનગી નહીં આપી એવું નથી બન્યું, પણ અમને પરવાનગી છેલ્લી ઘડી નહીં। અને તો તેમ છતાં પોલીસ બંદોબસ્તની હાજરીમાં અમે કાર્યક્રમ કર્યો, એમાં પણ ખોટી ફરિયાદ, કોઈને અડચણરૂપ બનતા નહીં, વ્યક્તિ ફરિયાદી બનતો તો અમને દુઃખ થતું કે ના અમારી ભૂલ હશે। ત્યારે અમને થતું કે કદાચ અમારી ભૂલ રહી ગઈ છે, ત્યારે કોઈ વ્યક્તિ પણ પીઆઈ જાતે ફરિયાદી બને, એક ધારાસભ્ય અને મારા સાથી 13 લોકોના નામ જોગ અને 70 લોકોના ટોળા સાથે ફરિયાદ કરે તો કેટલું વ્યાજબી છે? હવે અંકલેશ્વરની જીઆઈડીસીમાં અમે તો ત્યાંથી ચાલતા ગયા, હજુ તો ખાધા પીધા વગર અમે ઊભા જ હતા, પ્રાંત કચેરી બહાર નીકળ્યા અને ફોન આવ્યો કે 12:30 વાગ્યાનો બ્લાસ્ટ થયો છે અને 4 વાગવા આવ્યા છે, કોઈ અમને જવાબ આપતું નથી, તમે આવો તો વધારે છે। અમે અડધા કલાકમાં ત્યાં જઈએ છીએ અને ત્યાં જઈએ છીએ એટલે કામદારો, ત્યાંના પ્રાંત અધિકારી, સેફ્ટી અધિકારી, ત્યાંના પીઆઈ, પીએસઆઈ, અમે બધા સાથે જ વાત કંપનીમાં હજુ ગેટ પર જ ઉભા રહીને કરીએ છીએ કે ભાઈ કોને નુકસાન થયું, કોણ મરી ગયેલા છે એની યાદી તો બહાર આપો, પરિવારને તો ખબર પડે કે અમારા ઘરવાળા મરી ગયેલા છે, અમારા કોઈ સંબંધીની ઈજા થયેલી છે। એ વાત સાથે ત્યારે 5:30 વાગે અમને યાદી આપવામાં આવે છે કે આ 4 લોકોનું બ્લાસ્ટમાં મૃત્યુ થયું છે। પછી કોઈની સંમતિ વગર ડેડ બોડીની પીએમ થઈ જાય, એની ડેડ બોડી આ લોકો એ કરી દે, તો અમે કીધું કે આ પરિવારની માનવતાની રીતે કંપની 10,000 કરોડની કંપની છે, તો કંઈક તો આપે માનવતાની રીતે। ને એ જ વાતને બધાની સહમતિથી કરે તો બી કંપનીવાળા પર, ત્યાંના સ્થાનિક નેતાઓના ઇશારે કંપનીવાળા પર પોલીસ દબાણ ઊભું કરે છે કે ફરિયાદી બને। કંપનીવાળા ભાઈ કહે કે ચૈતરભાઈ લોકોએ અમારી સાથે કંઈ એવી વ્યવહાર જ નથી કર્યો, હું કઈ રીતના ફરિયાદી બનું? તો ત્યાંના પીએસઆઈ જાતે ફરિયાદી બનીને 7 દિવસ પછી ઉપરાછાપરી 2 એફઆઈઆર અમારા પર કરે છે। તો ધારાસભ્ય જેવા વ્યક્તિ પર ઉપરાછાપરી એફઆઈઆર થાય, અમારો અવાજ દબાવવાની વાત થાય, તો અમારે ક્યાં સુધી આવે? ના, એ તો ત્યાં જઈશું ને સાહેબ, તપાસ અધિકારીને પૂછી લઈશું। આટલા બધા તમારા લોકો પણ ગયા છે, આપણે શર્મા સાહેબ અમે તો સરકાર આપીએ છીએ, માનો કે આજે 2 એફઆઈઆર કરી, હવે અમે તો કંઈ બોલીએ નહીં તો કાલે ઉઠીને અમારે ભરૂચ જવાનું થાય તો પાછી 2 એફઆઈઆર થાય, અમે ક્યાં સુધી પછી આ એફઆઈઆરો વધીને અમારે માથાભારે થોડું સાબિત થઈ જવાનું છે? અમે કે માથાભારે ભણેલા ગણેલા લોકો છે, મારે કોઈ સાથે ઝઘડા નથી, જમીનના કે મારે 2 નંબરના ધંધા નથી, તો એફઆઈઆરો કરીને અમારે આખી જેલો જ વેઠવાની છે, લોકોના કામ નથી કરવાના। એટલે અમે જઈએ છીએ, કઈ વાંધો નહીં, પોલીસ ઘરે પકડવા આવે અને ઘરેથી ઉચકી જાય એના કરતા અમે જઈને હાજર થઈ જઈએ છીએ, એમાં કોને શું વાંધો છે? અમને એ લોકોની ઈચ્છા હોય એમને જેલમાં રાખી દે,
પણ એ તમને બોલાવો એમને સંતોષ રાજી થવા માટે ફાંસી લટકાવી દે, અમને કઈ વાંધો નથી. અમને ક્યાં નોટિસ આપી છે? અરે નોટિસ નથી, એફઆઈઆર કરી છે. અમારા લોકો રોજે પૂછે છે. અને પોલીસ તો અહીંયા તમારી પોલીસ રાત્રે આવીને ઘરે, હવે ધારાસભ્યના ઘરે રાત્રે પોલીસ આવે એટલે એ તો બહાર અમે પણ એ બધું હવે લોકો અમારે ધારાસભ્યને સવારે મળવા આવે, સાંજે મળવા આવે, આવું મળવા અમે તો જયારે પોલીસ આવી ત્યાં સુધી તો બાળકોને પેલું એક કાર્યક્રમમાં હતા અમે. તો આવી રીતના થોડું ચાલતું નહીં. રાતે પોલીસ અજાણી પોલીસ ઘરે આવી તો બહાર સાઈડ નાખા પણ ના, જેમ હોય તે કઈ વાંધો નથી. અમે તો સહકાર આપીએ છીએ સાહેબ. તમે અત્યાર દર સુધી વખતે સહકાર આપો અમે છો. કોઈ જગ્યાએ આજે પણ તમારો કાયદો ને વ્યવસ્થા નહીં બગડે એ અમારી જવાબદારી. અમે આગેવાન છે, અમારા લોકોને અમે કહીએ છીએ કે ભાઈ બેસી જાવ, તો અમારા લોકો અમારું માને છે. ઉઠી જાવ તો માને છે. અત્યાર સુધી આટલા બધા પ્રોગ્રામો કર્યા, અમે ક્યારેય કોઈ મિલકતને અમે નુકસાન નથી પહોંચાડ્યું, ક્યારેય નહીં. અમે 10 વર્ષથી જાહેર જીવનમાં છે, કોઈ દિવસ નહીં. અને સાહેબ મેં તો કેમ છું, લોકસભા ચૂંટણી લડ્યો, હું આખું મેનેજ કરતો હતો. ભરૂચ પોલીસને એના કોન્સ્ટેબલ હોય, જીઆરડી હોય કે પીઆઈપીએસઆઈ હોય, આજ દિન સુધી આટલી મોટી ચૂંટણી લડી, આખી પોલીસ મારી સામે હતી, આખું વહીવટી તંત્ર અમારી સામે કામ કરતું, છતાં બી આજે તું તડાકથી કોઈની સાથે અમે વાત નથી કરી. દહેજ રોડ પર અંટાલી ગામ પાસે ક્રેનમાં અચાનક આગ લાગતા વાહન ચાલકોમાં ફફડાટ. દહેજ રોડ ઉપર સવારે 10 વાગ્યાના અરસામાં દહેજથી ભરૂચ તરફ જતા રોડ પર એક સાલ અને અંટાલી ગામની વચ્ચે ક્રેનમાં કેબિનમાં કોઈ કારણસર અચાનક આગ લાગતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. તાત્કાલિક એક સાઈડનો વાહન વ્યવહાર બંધ કરવાની સ્થિતિ ઉપસ્થિત થઈ હતી. દહેજ જીઆઈડીસીના ફાયર ફાઇટર ઘટના સ્થળે આવી જતા આગ ઉપર કાબુ મેળવ્યો હતો. એક સાઈડ બંધ કરાતા દહેજ તરફ જતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં 10 વર્ષની બાળકી પર પાડોશીઓએ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું. લોહીલુહાણ હાલતમાં ઝાડીઓમાંથી મળી. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનામાં પોલીસે નરાધમ આરોપીની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી બાળકીની એકલતાનો લાભ લઈ નજીકમાં રહેતા યુવાને જ દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં રહેતો પરપ્રાંતીય શ્રમિક પરિવાર એક જીઆઈડીસીમાં કામ કરે ને ગુજરાન ચલાવે છે. તેમની 10 વર્ષની બાળકી સોમવારે મોડી સાંજે ઝાડી વિસ્તારમાં લોહી લુહાણ હાલતમાં મળી આવતા માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. નરાધામ આરોપી બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ઝઘડિયા જીઆઈડીસી પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. ઘટનાની ગંભીરતા સમજી પોલીસે નરાધમ આરોપીને ઝડપી પાડવા વિવિધ ટીમ બનાવી હતી, જેમાં પોલીસને ગણતરીના સમયમાં સફળતા મળી હતી. પોલીસે બાળકી જે વિસ્તારમાં રહે છે વિસ્તારમાં જ રહેતા અને મૂળ ઝારખંડના વિજય પાસવાન નામના 35 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે. આરોપી ખાનગી કંપનીમાં સેન્ટિંગનું કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. બાળકી સાંજના સમયે રમી રહી હતી, તે દરમિયાન તેની એકલતાનો લાભ લઈ તેને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ઝાડીમાં ફેંકી ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે આરોપીની પોક્સો અને અપહરણ સહિતના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ 16/12/2024ના રોજ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 10 વર્ષની ઉંમર જેટલી બાળકી ઉપર દુષ્કર્મ, અપહરણ તથા પોક્સો મુજબના ગુનાની ઘટના બનેલ, જેમાં પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બાળકીની ગંભીર ઈજાઓને ધ્યાનમાં લઈ બાળકીને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરેલ તથા ડોક્ટરની ટીમ સાથે કોર્ડિનેટ કરી ભરૂચ સિવિલ ખાતે સારવાર માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. ત્યારબાદ ઈજાઓ ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવેલ. ત્યાં એમની સારવાર સઘન ચાલુ છે. હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળે ત્યાં સુધી સ્ટેબલ છે. ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદોને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી, ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ. આ આરોપી જે છે એ ઝારખંડનો છે.
શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના હોલીમાં રહે છે અને એનું નામ છે વિજયકુમાર શ્રી રામાશંકર પાસવાન, ઉંમર 36 વર્ષ. તે થર્મેક્સ કંપનીમાં શેન્ટિંગ હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડને વીણવાનું કામ કરતો હતો. ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે. બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી, મોઢાના ભાગે પણ ઈજાઓ હતી, ખૂબ લોહી વહી ગયું હતું. તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ સ્ટેબલ છે. પોલીસે BNS 137(1)B, 65(2) અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલુ છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.